हेलो विद्यार्थी मित्रों, हूँ रवि कानाणी आप सौનું हार्दिक स्वागत करूँ છું। આજરોજ આપણે ધોરણ 9નું યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીણા, મોહન અને એની વીણા વિશે અભ્યાસ કરવાનો છે। તો ચાલો આપણે શરૂ કરીએ આપણું યુનિટની શરૂઆત કરતાં પહેલાં આપણે એની અંદર જે અઘરા પડતા શબ્દો એટલે કે જે સ્પેલિંગ છે એના વિશે જરા વાત કરી લઈએ। અહીંયા તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો, મેં સ્પેલિંગ મૂકેલા જ છે। આપણે એક એકનું પ્રોનાઉન્સિએશન અને એનો અર્થ સમજતા જઈએ। પહેલું છે મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર, ટુ ટ્રેન એટલે કે તાલીમ આપવી અથવા તો તાલીમ લેવી, વોકલ મ્યુઝિક એટલે કે મોઢે ગવાતું સંગીત, ટુ એન્ટર પ્રવેશ કરવો, એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગ, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાદ્ય, ક્લાસિકલ એટલે શાસ્ત્રીય, ટુ પ્રેક્ટિસ એટલે કે અભ્યાસ કરવો, ઇફેક્ટ એટલે કે અસર, ટુ અપ્રૂવ એટલે કે પસંદ પડવું, ટુ ફોલો અનુસરવું, ડિઝાયર ઈચ્છા, ડિક્લેર જાહેર કરવું, ટુ સપોર્ટ ટેકો આપવો, ઓવરજોયડ એટલે કે ખૂબ આનંદમાં, ટુ મોડિફાય એટલે ફેરફાર કરવો, વેસ્ટર્ન એટલે કે પશ્ચિમનું, સુટેબલ એટલે અનુકૂળ અથવા તો બંધ બેસતું, પ્યોર એટલે કે શુદ્ધ, ગેધરિંગ એટલે સભા અથવા તો મેળાવડો, નેફ્યુ ભત્રીજો અથવા તો ભાણો, પરફોર્મિંગ આર્ટિસ્ટ એટલે જાહેરમાં ગાતા અથવા તો વગાડતા કલાકાર, બજાવતા કલાકાર, એપ્રિસિએશન એટલે કે વખાણ, ટુ એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું, વિશ એટલે કે ઈચ્છા, ટુ પરફોર્મ એટલે ગાવું અથવા તો બજાવવું, પરફોર્મન્સ એટલે કે જાહેર પ્રદર્શન અથવા તો રજૂઆત, રિલેટિવ સંબંધી, કોમ્પિટિશન એટલે કે હરીફાઈ અથવા તો સ્પર્ધા, સાઉન્ડ એટલે કે ધ્વનિ અથવા તો અવાજ, ફ્લોઈંગ વહેતું, સ્ટ્રીમ ઝરણું, ડેપ્થ એટલે ઊંડાણ, ડિપ્રેસ્ડ એટલે નિરુત્સાહ, ડિટરમાઇન્ડ એટલે કે કૃત નિશ્ચય, ઇન્સિડન્ટ એટલે પ્રસંગ અથવા તો બનાવ, ડબલ એટલે બમણું કરવું, એસ્પેક્ટ એટલે પાસું, ઇન્કોર્પોરેટ એટલે માં મેળવી એક કરી દેવો એટલે કે ની અંદર મેળવીને એક કરી દેવું, સ્પેશિયાલિટી વિશેષતા, ટેકનિક એટલે કે કલાત્મક વસ્તુ નિર્માણ કરવાની રીત, ઇન્વેન્ટ નિર્માણ કરવું, ટ્યુન એટલે કે સૂર, ટુ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, વિઝન એટલે કલ્પના, સ્વપ્ન અથવા તો દ્રષ્ટિ, ફાઇનલી અંતે અથવા તો છેવટે, અનટાયરિંગ એટલે અથાગ જે થાકે નહીં એવું, એફોર્ટ એટલે કે સખત શ્રમ અથવા તો પરિશ્રમ, અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજ, ક્રિએટ નિર્માણ કરવું, વન્ડરફુલ અદ્ભુત, વિનર એટલે કે વિજેતા, પેશન એટલે ઉત્કટ ભાવના, અવોર્ડ એટલે કે ઇનામ અને સેરેમની એટલે કે વિધિ અથવા તો સમારંભ। વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા યુનિટના જે સ્પેલિંગ છે એ। હવે આગળ વધીએ આપણા યુનિટ તરફ। યુનિટની અંદર જે સ્ટોરી છે એના તરફ આપણે આગળ વધીએ। સ્ટોરીની શરૂઆત કરીએ। મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન। મોહન જે છે એનો જન્મ એક સંગીતકારોના પરિવારમાં થયો હતો। મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ। સંગીત જે છે તેના લોહીમાં જ હતું, કેમ કે એના પરિવારની અંદર બધા લોકો સંગીતકાર જ હતા। He grew up with musicians। એ સંગીતકારોની વચ્ચે જ ઉછર્યો છે, મોટો થયો છે। Like his father and other family member, he was initially trained in vocal music and then he tried his hand at the violin। તેના પિતા અને પરિવારના બીજા જે સભ્યો છે એની જેમ જ મોહન જે છે એ પણ શરૂઆતમાં તેને ગાવાની તાલીમ આપવામાં આવી અને પછી તેણે વાયોલિન શીખવા માટે પ્રયત્ન કર્યો। વાયોલિન જે છે એ આપણું જે ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું એક વાદ્ય છે। ત્યાર પછી જોઈએ, when he was about 10 he started liking sitar। જ્યારે તે 10 વર્ષનો હતો
ત્યારે તેને સિતાર ગમવા લાગ્યું. સિતાર શું છે તો કે ભાઈ જે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટલ છે એમાંનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે સિતાર. He was also trained in it and played it for about 3 years. તેમાં પણ તેને તાલીમ આપવામાં આવી હતી અને લગભગ 3 વર્ષ જેટલો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન આ મોહન જે છે એણે સિતાર વગાડ્યું. A German lady came to stay with Mohan's family to learn music from his father. એક જર્મન સ્ત્રી, એક જર્મન નારી છે, એ મોહનના પિતા પાસેથી સંગીત શીખવા માટે એના પરિવાર સાથે રહેવા માટે આવી. It was then that the guitar entered in his life. ત્યારે આ જે જર્મન સ્ત્રી છે એ મોહનના ઘરે જે ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવા માટે આવે છે મોહનના પિતા પાસે, ત્યારથી જ મોહનની જીવનની અંદર આ જે ગિટાર નામનું વાદ્ય છે, વેસ્ટર્ન વાદ્ય, એ એની જીવનની અંદર પ્રવેશે છે. He began his experiments with that beautiful instrument. તે સુંદર વાદ્ય સાથે તેણે તેના પ્રયોગો શરૂ કર્યા. હવે No other instrument now in my life. હવે મારા જીવનમાં આ જે ગિટાર છે એ ગિટાર સિવાય કોઈ પણ બીજું વાદ્ય ક્યારેય આવશે નહીં. I want to play the guitar only. મારે હવે ફક્ત શું વગાડવું છે તો કે ભાઈ માત્ર મારે હવે ગિટાર જ મારી જીવનની અંદર વગાડવું છે. ગિટાર took all his time. ગિટાર તેનો ખૂબ સમય લેતું, કેમ કે એના માટે એકદમ નવું વાદ્ય હતું, પહેલી વાર જ જોવામાં આવ્યું હતું અને એટલું બધું ગમી ગયું કે ભાઈએ ડિક્લેરેશન પણ આપી દીધું કે ભાઈ જીવનની અંદર હવે જો કોઈ વાદ્ય ઇન્સ્ટ્રુમેન્ટ હું વગાડીશ તો એ માત્ર ગિટાર જ છે, એના સિવાય હવે બીજું એક વાદ્ય છે એ મારા જીવનની અંદર આવશે નહીં. ગિટાર, ધ હોલ ડે ગિટાર. Ours is a family where sitar, vocals and classical violin are practiced. The guitar does not have the effect which our instruments do, and moreover, it's not from India, said one of the family members. જ્યારે મોહન જે છે એનો આખા દિવસનો જે સૌથી વધારે પડતો સમય ગિટારને આપતો થઈ ગયો, ત્યાર પછી એના ફેમિલીમાંથી કોઈ એક મેમ્બર છે એ કહે છે કે ભાઈ ગિટાર, ધ હોલ ડે ગિટાર, આખો દિવસ નકરો ગિટાર જ. Ours is a family where sitar, vocal and classical violin are practiced. આપણા પરિવારમાં સિતાર અને ગાયન અને શાસ્ત્રીય વાયોલિનનો પણ અભ્યાસ થાય છે. The guitar does not have the effect which our instruments do, and moreover, it's not from India. આપણા જે વાદ્યો છે એ જેવી અસર આપણા માઇન્ડ ઉપર છોડે છે એવી અસર આ ગિટાર છોડતું નથી, અને ઉપરાંત આ ગિટાર જે છે આપણા ભારતનું પણ નથી. Do you know your father does not approve your love for the guitar? તને ખ્યાલ છે તારા પિતા જે છે, તારા પપ્પા જે છે, એને આ જે ગિટાર પ્રત્યેનો તારો પ્રેમ છે એ પસંદ નથી, એમને નથી ગમતો. એના એક આંટી છે, એ આંટીએ એને આવું કીધું. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પણ એના મમ્મી જે છે એ એની મદદ માટે આવી પહોંચે છે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. એના મમ્મીએ શું કીધું બધાની વચ્ચે, તેને તેના હૃદયની ઈચ્છા અનુસરવા દો. શી ડિક્લેર્ડ. તેણે જાહેર કર્યું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. ત્યાર પછી તો એના પિતાએ પણ એને સપોર્ટ કરવાનું, એને ટેકો આપવાનું શરૂ કરી દીધું. He was overjoyed and decided to modify this western instrument. મોહન જે છે એ ખૂબ ખુશ થયો અને પશ્ચિમી વાદ્ય જે છે, આ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એને ફેરવવાનું નક્કી કર્યું, એટલે કે એની અંદર થોડાક મોડિફિકેશન કરવાનું નક્કી કર્યું. He tried to make it suitable for playing pure Indian classical music. તેણે નક્કી કર્યું કે ભાઈ આ ગિટાર જે છે એને મોડિફિકેશન કરી અને તેણે શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે એને અનુકૂળ કરવા માટેનો પ્રયત્ન કર્યો. He spent 2 more years with guitar only. તેણે બીજા 2 વર્ષ ફક્ત ગિટાર પર જ ધ્યાન આપ્યું, બીજી કોઈ
વાદ્યની અંદર ધ્યાન આપવાના બદલે ભાઈએ જે મોડિફિકેશન કર્યું એ મોડિફિકેશનના આધારે બીજા 2 વર્ષ જેટલો સમયગાળો માત્ર ને કોને ફાળવ્યો? ગિટારને ફાળવ્યો. One evening there was a gathering of close family friends. એક સાંજે તેના ઘરના જે નિકટના કૌટુંબિક મિત્રો હોય, મતલબમાં જે ફેમિલી ફ્રેન્ડ્સ હોય, એ બધાનો મેળાવડો એટલે કે બધાએ એક નાનું એવું ગેધરિંગ ભેગું કર્યું. In this small gathering, Mohan's brother, sister and nephews, who were also performing artists, played music on their classical instruments. આ જે નાનો એવો મેળાવડો ભેગો થયેલો હતો ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સનો, એની અંદર મોહનના ભાઈ, બહેન અને એના ભત્રીજાઓએ બધાએ ભેગા મળીને પોતપોતાની રીતે જે શાસ્ત્રીય વાદ્યો, જેના ઉપર એ લોકોની પકડ છે, એવા શાસ્ત્રીય સંગીતના જે વાદ્યો છે એ બધાએ પોતપોતાની રીતે વગાડ્યા. There was a great appreciation. બધાએ ખૂબ સરસ મજાનું વગાડ્યું હતું, માટે બધાને ખૂબ વખાણ થયા. Mohan too expressed his wish to perform. મોહને પણ પોતાની રીતે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વગાડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી અને he played on guitar. અને મોહને શું વગાડ્યું? ગિટાર વગાડ્યું. After his performance, a relative said, "You need to work very hard with new instrument." તેની રજૂઆત સંપૂર્ણ થઈ, મતલબમાં એને ગિટાર વગાડી લીધો. ત્યાર પછી એના જે સંબંધીઓ આવેલા છે એમાંથી એક સંબંધીએ કહ્યું, આ નવા જે વાદ્ય છે, આ નવું ઇન્સ્ટ્રુમેન્ટ છે, તેના પર તારે ખૂબ મહેનત કરવાની જરૂર છે. One of the relatives said, "If it were the sitar, you would have been in competition with your brother and sister." એક બીજા જે રિલેટિવ છે એણે પણ કીધું કે જો તું સિતાર વગાડતો હોત તો તું તારા ભાઈ અને તારી બહેન સાથે સ્પર્ધામાં હોત, પણ તે આ જે ગિટાર પકડેલું છે એ મારા મત મુજબ એ સૂટ નથી થતું, એવું એને મેણું મારે છે. You have already spent 2 years on it, but still this instrument needs more. તે ઓલરેડી પહેલેથી જ 2 વર્ષ આને બગાડી દીધા છે, આના ઉપર 2 વર્ષ તે આના ઉપર સમયગાળો ફાળવી દીધો છે, તેમ છતાં પણ હજુ પણ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એના પર તારે વધારે મહેનત કરવાની જરૂર છે. After his performance, someone said, "The sitar's sound is like a flowing stream. Your instrument doesn't have that depth." વળી બીજો એક સંબંધી છે એમણે પણ કંઈક આવું જ કીધું કે ભાઈ સિતારની જે ધ્વનિ છે, જે સિતારનો જે અવાજ છે, એનું સંગીત છે એક વહેતા ઝરણા જેવું છે. બાકી જે તારું વાદ્ય છે, તારું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એમાં એવું કંઈ ઊંડાણ નથી જે સિતારની અંદર છે એવું. Yet another said, "Your brother plays the violin. His sur and tal are so beautiful." બીજા એક સંબંધી પણ કહે છે, તારો જે ભાઈ જે છે એને તો વાયોલિન વગાડે છે, તેના સૂર અને તાલ કેટલા સુંદર છે. What were you doing with this instrument? તું વળી આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે શું કરે છે? તું પણ તારા ભાઈ અને બીજા ફેમિલી મેમ્બર સાથે આપણું જે ઇન્ડિયન ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વગાડ. તારા ભાઈના સૂર અને તાલ કેટલા સુંદર હતા, એના બદલામાં તારા સૂર ને તાલ એટલા બધા કંઈ ઠીક લાગ્યા નહીં, તો તું આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કરે છે શું? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. આ બધા લોકોએ, સંબંધીઓએ જે મેણા માર્યા, જે શબ્દો કીધા, એ બધું સાંભળીને મોહન જે છે એ નિરુત્સાહી થઈ ગયો, ડિપ્રેસ થઈ ગયો અને આખી રાત રડ્યો. He had already given 2 years of his life to this instrument. એણે એના પોતાના જીવનના 2 વર્ષ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને સોંપી દીધા હતા, એની અંદર એને બગાડેલા હતા. But from the heart I am made for guitar. But from heart, મારું હૃદય એવું કહે છે કે હું માત્ર ને માત્ર શેના માટે બનેલું છું, મારો જન્મ શેના માટે થયેલો છે? આ ગિટાર માટે થયેલો છે. There is no instrument for me but the guitar, he thought. એણે વિચાર્યું કે ભાઈ મારો જે જન્મ છે એવું મને ફીલ થાય છે કે ભાઈ મારો જન્મ માત્ર ને માત્ર ગિટાર માટે થયેલો છે. મારા જીવનની અંદર આનંદ સિવાય હવે બીજું એક ઇન્સ્ટ્રુમેન્ટ આવવું જોઈએ નહીં.
ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ મને વિશ્વમાં નામના મેળવડાવશે, વિશ્વમાં મને ખ્યાતિ અપાવડાવશે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. એ ભાઈએ કૃત નિશ્ચય કરી લીધો, દ્રઢ નિશ્ચય કરી લીધો હતો કે ભાઈ હું સફળ થઈશ અને ખૂબ જ સફળ થઈશ. This experience took place when Mohan was only 16 years of age. આ પ્રસંગ જ્યારે બન્યો, આ ઘટના જ્યારે બની ત્યારે મોહનની ઉંમર માત્ર 16 વર્ષની હતી. It was the turning point of his life. અને એ સમય જે હતો એ સમય એ તેના જીવનની પરિવર્તનની પળ હતી. Mohan doubled his riyaz and practice for about 10 hours a day. ત્યાર પછીથી મોહને જે છે એ પોતાનો રિયાઝ જે છે, જે પ્રેક્ટિસ તૈયારીઓ છે એ વધારીને દિવસમાં લગભગ 10 કલાક જેટલો અભ્યાસ કરવાનો ભાઈએ શરૂ કરી દીધો. He also studied other aspects of the guitar. એણે જે ગિટારના બીજા પાસાઓ છે, બીજા જે તત્વો છે એના વિશે પણ અભ્યાસ કરવાનું શરૂ કરી દીધું. He decided to incorporate the specialty, technique and sound of every instrument into the guitar. તેણે એક ડિસાઇડ કરી લીધું, તેણે એક નક્કી કરી લીધું કે ભાઈ દરેક ઇન્સ્ટ્રુમેન્ટની જે વિશેષતા છે અથવા તો એને નિર્માણ કરવાની રીત અને એમાંથી જે અવાજ ઉત્પન્ન થાય છે એ બધું ગિટારમાં મેળવીને એક કરવાનું નક્કી કરી દીધું. મતલબમાં જે બીજા ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો અવાજ અને એને કઈ રીતે બનાવવામાં આવે છે, બધી મેથડ અને અવાજને બધું મિક્સ કરી અને એક ઇન્સ્ટ્રુમેન્ટની અંદર સેટ કરવાનું ભાઈએ નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. તેણે એક એવા ઇન્સ્ટ્રુમેન્ટનું નિર્માણ કરવું હતું કે જેની અંદર અવાજ અને સૂર તો ગિટાર જેવા જ હોય પણ તેને વગાડવાની જે રીત છે એ ભારતીય વીણા જેવી હોય. Not only the sound that my instrument produces is more important, but it must also express my vision. What I want to say through the instrument, he said to himself. એણે પોતાની જાતને જ કીધું કે ભાઈ મારું ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાંથી ઉત્પન્ન થતી ધ્વનિ એટલે કે અવાજ જ મહત્વનો નથી, પણ તે મારી દ્રષ્ટિ, મારા વિચારો અને મારી જે ભાવનાઓ છે એ પણ વ્યક્ત કરતું હોવું જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કે ભાઈ હું શું આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જે ધૂન વાગી રહ્યું છે, જે સંગીત વાગી રહ્યું છે એ સંગીતના આધારે હું શું જણાવવા માગું છું, લોકો સુધી હું શું પહોંચાડવા માગું છું એ પણ એ દર્શાવતું હોવું જોઈએ. And finally, with untiring efforts and understanding of rags, he created the wonderful Mohan Veena. અને અંતે અથાગ પરિશ્રમ, ખૂબ જ મહેનત અને રાગની સમજણથી તેણે એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું, સર્જન કર્યું. Today, the world knows Mohan as Pandit Vishwa Mohan Bhatt, winner of Grammy Award. આજે આખું વિશ્વ જે છે એ મોહનને ગ્રેમી એવોર્ડ એટલે કે ઇનામના વિજેતા પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે ઓળખે છે. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. હું ફક્ત મારા હૃદયની ઉત્કંઠ ઈચ્છાઓ છે એને જ અનુસર્યો અને આજે હું અહીંયા છું. આવું એક સુંદર મજાનું વાક્ય મોહને પોતાને જ્યારે ગ્રેમી એવોર્ડ મળ્યો ત્યારે એ ઇનામ સમારોહની અંદર 1993માં આ શબ્દ સાથેનું જે વાક્ય છે એને બધા લોકો સુધી પહોંચાડ્યું હતું. થેન્ક યુ.